રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પીજીવીસીએલનું બિલ ન ભર્યું હોય તેવી વાત સામે આવી રહી છે। આને લઈને થોડાક દિવસ પહેલાં અમરેલીના ભાજપના જ એક નેતા દ્વારા આ બાબતે પીજીવીસીએલમાં કહેવામાં આવ્યું કે સામાન્ય જનતાએ બિલ નથી ભરતા તો તમે કાર્યવાહી કરો છો, પણ ધારાસભ્યનું બિલ પણ બાકી છે। જોકે આને લઈને વિવાદ થયો હતો અને ભાજપના નેતાને પોલીસ રક્ષણ પણ માંગવું પડ્યું છે। આ પરિસ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે। કોંગ્રેસના રાજુલાના નેતા ટીકુભાઈ વરુ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લો આ દિવસોમાં ચર્ચામાં છે। પીજીવીસીએલના વીજળી બિલ ન ભરવાને લઈને ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય હીરા સોલંકી વિવાદમાં આવ્યા છે અને આ ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયું છે। થોડાક દિવસ પહેલાં યોગેશ બારિયા નામના ભાજપના એક નેતા દ્વારા પીજીવીસીએલની કચેરીમાં જ્યારે સ્થાનિક લોકોને લઈને પહોંચ્યા અને પીજીવીસીએલે જે કામગીરી કરી તેની સામે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ ધારાસભ્ય હીરા સોલંકીના પણ પીજીવીસીએલના વીજળીનો બિલ બાકી છે ત્યારે પીજીવીસીએલ ત્યાં આવી કડકાઈથી કાર્યવાહી કેમ નથી કરતી તેને લઈને પણ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેને લઈને વિવાદ વકર્યો હતો। જે બાદ આ ભાજપના નેતાએ જિલ્લા કલેક્ટર અને એસપીને પોલીસ રક્ષણ માટેની માંગ પણ કરી હતી। ત્યારે હવે આ કેસમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ છે। આ મામલે રાજુલાના કોંગ્રેસના નેતા ટીકુ વરુનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે પીજીવીસીએલ માટે તમામ ગ્રાહકો સરખા છે। અમુકના કનેક્શન કાપવામાં આવે છે અને અમુકના કનેક્શન કાપવામાં નથી આવતા, એ ખૂબ જ દુઃખની વાત છે। એક તરફ સામાન્ય જનતા જે ઝૂંપડામાં રહે છે, ગરીબ વર્ગથી આવે છે, તેમનું કનેક્શન કાપવામાં જરાક પણ શરમ ભર્યા વગર પીજીવીસીએલ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે। બીજી તરફ ધારાસભ્યએ પણ બિલ નથી ભર્યું છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી। આ બાબતે કોંગ્રેસ નેતા ટીકુ વરુ વધુમાં કહી રહ્યા છે કે જો આગામી 10 દિવસમાં ધારાસભ્યનું વીજ બિલ નહીં ભરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી લોકફાળો લઈને પૈસા એકઠા કરીને ધારાસભ્યોનું બિલ ભરશે। આ સૌથી મોટું નિવેદન છે તે કોંગ્રેસ નેતાનું સામે આવ્યું છે। પહેલાં આપા નિવેદન સાંભળો। જય શ્યામ, હું ટીકુભાઈ વરુ। તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે, પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે। આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી, પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો। અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ। જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ, અમુકના કાપો છો, અમુકના નથી કાપતા। આ બાબત ઘણી દુઃખનીય છે અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે। જેવી રીતે હાલ કોંગ્રેસ નેતા ટીકુ વરુ દ્વારા ભાજપના ધારાસભ્યના વીજળી બિલ ભરવાની વાત લોકફાળાને લઈને કરી છે, તેના કારણે હવે રાજુલાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે અને પીજીવીસીએલની કામગીરી સામે પણ તેઓ સતત સવાલો ઉઠાવતા મામલો બીચક્યો છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।